હેલો ગાઈઝ, વેલકમ ટુ ધીસ માય ચેનલ ધાર્મિક કલસરિયાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય સિયારામ સર્વ સબસ્ક્રાઈબરોને અને બધા જ સબસ્ક્રાઈબરોને. તો ગાઈઝ, આજે આપણે છે ને માંજા વિશે વાત કરવાના છીએ. સુરતનું ફેમસ માંજો એટલે રાજ પેઇન્ટર માંજો, જે પંડોળ સાઈડ આવેલું છે. કતારગામ દરવાજા તરફ જતાં જ તે આવી જશે. કોઈ પણ ને પૂછશો કે રાજ પેઇન્ટર ક્યાં છે તો તમને આંગળી પકડીને લઈ જશે તેની પાસે. કેમ કે એટલું બધું આ ફેમસ છે ને ગાઈઝ, કે આની પાસે છે ને ગમે તેટલા કારીગરો હોય તે ઓછા જ પડે છે ગાઈઝ. તો આજે આપણે છે ને તે રાજ પેઇન્ટ પાસે આવી ગયા છે. ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે સર, આપણે દોરી વિશે વાત કરીને એક લાંબો વિડીયો બનાવો કે જેના કારણે અમને ખબર પડે કે કેવી દોરી ઘસાવી અમારે અને કોની પાસે ઘસાવી સુરતમાં, કોણ બેસ્ટ માંજો સુરતમાં ઘસે છે. તો આજે આપણે આવી ગયા છીએ રાજ પેઇન્ટરમાં. તો ગાઈઝ, આપણો વિડીયો આખો જોવા માટે લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરો વિડીયોને, કે જેના કારણે વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે અને આ જગ્યા ઉપર દોરી ઘસવા માટે આવે. તો કાકાએ છે ને, જો સૌપ્રથમ આ રગડો જે છે ને તેને હલાવીને મસ્ત રગડા જેવો કરી નાખ્યો છે. તેની અંદરથી દોરો પસાર કરી અને ચકડા ઉપર બાંધી દીધો છે દોરી સુકાવવા માટે. તો હવે છે ને કાકા થોડીક જ વારમાં છે ને મશીન શરૂ કરશે અને આપણી આખી દોરી ઘસશે. અને આપણી આખી દોરી જ્યાં સુધી ન ઘસાય ને ત્યાં લગીને મારે તો તમને છે ને એવી ગણતરી છે ને કે તમે આ ઉત્તરાયણમાં બેસ્ટમાં બેસ્ટ માંજો ઘસાવો. એટલે હું તમને આ લઈને આવી ગયો છું રાજ પેઇન્ટરમાં. તો ગાઈઝ, આખો વિડીયો જોજો ગાઈઝ. અને જો કાકાએ હવે મશીન શરૂ કરી દીધું છે એટલે આપણે ધીરે ધીરે આખી દોરી ઘસાઈ જશે. અને મેં તો ગાઈઝ લાલ કલર ઘસાવ્યો છે, કેમ કે હું વર્ષોથી લાલ જ કલર ઘસાવું છું. મારો બેસ્ટ છે અને હું એવું માનું છું કે લાલ કલર સારો છે પેચ કાપવામાં. તો ગાઈઝ, કાકાને હવે વિડીયોમાં લઉં છું એટલે કાકા થોડાક શરમાઈ છે. તો કાંઈ વાંધો નહીં, કાકાને શરમાવા દો. પરંતુ જો મારો વિડીયો પસંદ આવે કે ન આવે, લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. હું મારા વિડીયોમાં વધારે બોલું છું કે લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈઝ, મારું એટલું માન રાખીને તમે છે ને લાઇક કરી દેજો વિડીયોને, વધુમાં વધુના લોકોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો. તો ગાઈઝ, હવે કાકાએ જો હવે દોરી ઘસવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આવી જ રીતના અહીંયા ઘણા બધા પિંડલાઓ છે દોરી ઘસવાના અને કારીગરો પણ એટલા જ વધારે છે. અને ગાઈઝ, આમાં રિઝનેબલ પ્રાઇસે તમને બોબિન મળી જશે જે દોરી માટે જે બેસ્ટ છે. તે માટે ગાઈઝ, હું તો તમને કહું છું કે અહીંયાથી જ બોબિન લ્યો અને અહીંયા જ તેને ઘસાવો. થોડું ઘણું તેમને પૈસામાં આમથી આમ થશે, પણ તમારે દોરીમાં કાંઈ નહીં કહેવામાં આવે. તો ગાઈઝ, જોઈ શકો છો કે કાકાએ હાથમાં ગ્લવ્સ પણ પહેરી રાખ્યા છે, કારણ કે તેને પણ એક ડર રહેલો છે કે આકાશ મને લાગીને જાય. તમે ગાઈઝ મારું માનજો કે ઉત્તરાયણમાં પતંગ ચગાવતી ફેરી તમે ધ્યાન રાખજો, પશુ પક્ષીઓને હાનિ ન પહોંચે અને આપણને પણ આંગળીઓમાં હાનિ ન પહોંચે, ખૂન કે લોહી નીકળે નહીં, તેનું ખાસ ધ્યાન રાખી પતંગ ચગાવજો. આપણા કારણે બીજા દુઃખી ન થાય તે કાળજી રાખજો ગાઈઝ. તો આવી જ રીતના કાકા જો હવે 1000 વાર મારા અંદાજે દોરી ખાલી થઈ ગઈ છે. તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે કેટલી દોરી મારી ઘસાઈ ગઈ હશે. તો ગાઈઝ, કાકાએ ધીરે ધીરે કરીને દોરી ઘસે છે. ત્યાં લગીને આપણે છે ને કાકાને હજી એકવાર આપણે ફેસ બતાવી કાકાનો. આ જોઈ લો ગાઈઝ, કાકા એકદમ ફોર્મમાં છે. આપણી દોરી ઘસે છે અને આપણી દોરી છે. આવા ઘણા બધા પીડલાઓ જો પછાડી પડ્યા છે તમને બતાવું છું ગાઈઝ. પણ એ બધી વાત જતાં કરતાં આપણે ફરીથી આપણે દોરી ઉપર જ આવી જઈએ. તો ગાઈઝ, દોરી તમે એવી ઘસાવો કે જે તમને કાચ ઓછા હોય અને લીસી દોરી હોય. જે તમને ખેંચતા ફાવતું હોય ને, તો હું એવી જ દોરી ઘસાવું છું કે જેમાં કાચ ઓછા હોય ને લીસી દોરી હોય, જેના કારણે મને પણ વાગે ને અને બીજાને પણ લાગે ને. એ બેઉ કાળજીપૂર્વક હું આવી દોરી ઘસાવું છું. તમે પણ લીસી દોરી જો તમને ખેંચતા ફાવતું હોય તો ઘસાવી શકો છો. અને દોરીમાં વધારે કાચ નાખવાની, જેના કારણે પશુ પક્ષીઓને હાનિ પહોંચે, આપણને પણ દુઃખ થાય અને લોકોને લાગી ન જાય તેની ખાસ કાળજી રાખજો ગાઈઝ. અને આ લોકો પાસે બધી જ ટોટલી વસ્તુ મળી જશે. ફિડકી માટેનું સ્ટેન્ડ પણ મળી જશે અને તૈયાર ફિડકી પણ મળશે અને તૈયાર માંજો પણ મળશે. જો આ મારા ભાઈબંધે ઘસાવેલી છે, જે પાછળથી લીલો કલર લઈને સૂકવવા માટે જાય છે હવે. અને આવી જ રીતના બહુ જ બધા અહીંયા પિંડલા હોય છે અને
લોકો વેઇટિંગમાં હોય છે, એટલે તમને કહું છું કે તમે જલ્દી આની પાસે આવો અને દોરી ઘસાવો. વહેલા આવો, સારી ઘસાવો દોરી. અને જો કાકાએ બીજી દોરી ઘસવાનું સ્ટાર્ટ કરી દીધું છે. નીચે બ્લુ કલરની દોરી ઘસાવાની સ્ટાર્ટ થાય છે. ખિડકીમાં ઘસાઈ ગઈ છે, સુકાવી દીધી છે. હવે આ બ્લુ દોરી છે ને ધીરે ધીરે ફીડકામાં વીંટાવા જાય છે. બ્લુ દોરી પણ એક ભાઈની હતી, જે મારો સબસ્ક્રાઈબર હતો. તે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હતી. તેને પણ મેં કીધેલું કે મારો વિડીયો આવશે, તેમાં તમારી દોરી પણ આવશે, એટલે તમે ફરીથી જોઈ શેર બેર કરજો. તો ગાઈસ કાકા હવે છે દોરી ઘસવાનું હવે આપણી પૂરી થવા આવી છે. દોરી આપણી લાલ દોરી કમ્પ્લીટ થઈ જશે હમણાં. બ્લુ વાદળી બ્લુ દોરી જેવી વીંટતા કટકો થઈ ગયો છે કાકાનો, એટલે એનો પણ કપાઈ ગયો છે ગાઈસ. તો ગાઈસ હવે આપણે પછી આપણી દોરી ઉપર પાછા આવી જઈએ. તો ગાઈસ હવે આપણી દોરી પૂરી ખતમ થવા આવી છે, પૂરી થવા આવી છે. આપણી દોરી હવે ઘસાઈ ગઈ છે. તો એની માટે તમારે કમેન્ટ કરવાનું છે કે હવે થોડીક જ બાકી છે. એટલે ગાઈસ મારી દોરી પટતા જ 2-3 સેકન્ડની વાર લાગે છે. ત્યાં સુધી હું તમને ગાઈસ હજી એકવાર કહું છું કે તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો તો તમે કાળજી રાખજો. પશુ પક્ષીની પણ કાળજી રાખજો. અને શેરીમાં કોઈ દક્ષિણા કે દાન લેવા આવે તો તેને તમે અવશ્ય આપજો, જેના કારણે તમારું 2025 એકદમ રૂડું અને સરસ બને જાય. થોડી દોરી હવે સંપૂર્ણ ઘસાઈ ગઈ છે. હવે કાકાને મેં કીધું છે મારી દોરી 2-3 દિવસ સૂકવજો, પછી મારા પિંડલામાં ભરજો, મારી ખિડકીમાં. તો કાકાએ કીધું કાંઈ વાંધો નહીં. એટલે હવે આપણે છે ને આ બ્લુ દોરી વીંટાઈ ને એ આપણા ફ્રેન્ડની જ છે, એટલે કે મારો સબસ્ક્રાઈબર જ છે. તેની આપણે ફિડકી લઈ જવાની છે, એટલે તે માટે એ દોરી વીંટાય તેની રાહ જોઉં છું. અને હું પછી ઘરે જાઉં છું. તે માટે હવે આપણે થોડી રાહ જોઈએ બ્લુ દોરી વીંટાય ત્યાં સુધી. ઓલો ગાંઠ બાંધે છે, કટકો થઈ ગયો નથી. ચલો આ ભાઈએ પણ હવે વીંટવાનું શરૂ કર્યું છે, એટલે હવે કટકો ન થાય. ભગવાનને પ્રાર્થના કરીએ જેના કારણે આપણી દોરી સારી રહે અને આપણી મકર સંક્રાંતિ સારી જાય. અને ગાઈસ આ ભાઈએ છે ને વીંટવાનું તો શરૂ કરી દીધું છે, પણ તમને હજુ વાર કહું છું કે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વધુમાં વધુ લોકોને. કેમ કે મારા સબસ્ક્રાઈબર જે મેં ધાર્યા હતા તેનાથી ડબલ થાય છે ધીરે ધીરે, જેના કારણે તમારો સપોર્ટ મને ખૂબ જ સારો મળી રહ્યો છે. તે માટે ગાઈસ તમને વિનંતી સાથે કહું છું, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને ગાઈસ આ ભાઈએ હવે દોરી વીંટવાની સ્ટાર્ટ કરી દીધું છે. તમને આ દોરી વીંટાય ત્યાં સુધી હું તમને આખો વિડીયો તો નહીં બતાવી શકું, કેમ કે આપણે એટલો બધો લોંગ વિડીયો કરવો નથી. તો ગાઈસ હવે થોડી ઘણી વીંટાય એટલે આ વિડીયોને હું ક્લોઝ કરી અને ફરી પાછા એક નવા વિડીયોમાં હું તમને મળીશ. તો ગાઈસ હજી એકવાર કહું છું કે તમે પતંગ ચગાવો તો કોઈને લાગી ન જાય. અને જલ્દી આ રાજ પેન્ટરમાં તમે માંજો ઘસાવા આવો. ખૂબ જ સારો ઘસે છે, હું વર્ષોથી અહીંયા જ ઘસાવું છું. તો ગાઈસ આ વિડીયોને હું એન્ડ કરીશ. ચાલો બાય બાય, જય સિયારામ, જય માતાજી. મળીએ બીજા વિડીયોમાં.